શું જાગૃતિ? હા, જે મજા આવી ગઈ આજે રેકોર્ડિંગ કરવાની. રેકોર્ડિંગ તો કરી નાખ્યું, મસ્ત મજા આવી છે. તો મિત્રો અમે આજે રેકોર્ડિંગ કરી નાખ્યું છે કમ્પ્લીટ, અને હવે રેકોર્ડિંગ કરીને અમે જઈ રહ્યા છે ઘરે. તો નિકુલભાઈ, તમને કેવી મજા આવી અમારી સાથે આજે? બહુ મજા આવી, કારણ કે જાગૃતિબેન નો અવાજ પણ સારો છે અને એમનું ગીત પણ જ્યારે બહાર પડશે ત્યારે બહુ જ ઉપડશે, કારણ કે ગીતની કડીઓ પણ એવી બહુ સરસ મજાની છે. કડીઓ મિત્રો સારી છે અને મસ્ત એવું મજાનું મસ્ત જેવું સિઝન પ્રમાણે આપણે ગીત બનાવ્યું છે કે જાગૃતિને આપણે જે કન્ટેન્ટ છે વિડિયાનું, કે આખો દાડો આપણે જાગૃતિ મને હેરાન કરતી હોય અને હું જાગૃતિને હેરાન કરતો, એવું જ કન્ટેન્ટ હે ને. હવે એવી જ રીતનું મેં ગીત બનાવ્યું છે કે જો શિયાળાનું એવું આપણે ઠંડી લાગે. સેટર વિશે હે ને, સેટર વિશે ગીત બનાવ્યું છે. મતલબ કે મને ગીતના એવો શબ્દ છે કે મને ઠંડી બહુ લાગે છે, સેટર લાવી દો, મારે ઘરના કામ કરવાના હોય છે, એવી રીતનું સોંગ છે. તો ફ્રેન્ડ બધા સપોર્ટ કરજો. અને અત્યારે અમે સોંગ ગઈ અને સોંગ રેકોર્ડ કરી અને કરીને હવે ઘરે જઈ રહેશો. મજા આવી. તો જાગૃતિ, આમ જેવું આજ મજા આવી ગઈ ને? હા, બહુ મજા આવી છે. કારણ કે મિત્રો અમારું ગીત એવી રીતનું છે અને બધા મિત્રોને ખાસ અમારી વિનંતી છે કે અમારી આ ગીત જે યુટ્યુબ પર શીનુ ડિજિટલ ચેનલમાં આપવાનું છે. આમ કરો, જો આ મારી દીકરી હે વિદ્યા, આને પણ હે ને સિંગર બનાવવાની હે. જો વિદ્યા હે ઈ હે ને ગાતા શર્મા હે, પણ એને આપણે સિંગર જ બનાવવાની હે, જે 7મું ભણે હે. શું વિદ્યા, તારે આમ ગીત ગાવાની ઈચ્છા તો હે ને? ચાલો, વિદ્યાને ભાઈ અમારે ગીત ગાવાની ઈચ્છા છે, એટલે થોડીક એને રાધનપુર આપણે ટ્રેનિંગમાં મૂકવાની ઈચ્છા છે, એટલે થોડું ઘણું ટ્રેનિંગ કરે તો એને ગીત ગાતા સારું આવડે. 7મું ભણે હે, સાહેબ બધા વખાણ કરે હે કે બહુ જ હોશિયાર હે, પડે હે ને ભણવામાં મગજ ગતું આપતી નથી, રખડવાનું રખડે બહુ નહીં, પણ એને હે ને જેમથી કોઈ ખાવાનું ને એમાં જબરદસ્ત, ખાવાનું તો ખાય ભલે ખાય, પણ ભણવામાં થોડીક એને ખટક નહીં રાખતી. એ તો હવે વિદ્યા થોડી બધામાં ધ્યાન રાખવું પડે. વિદ્યા સમજી ને, બધામાં થોડું ધ્યાન રાખો તો મજા આવે. અને કારણ કે જો ભણવાનું કામે ભણવું પડે અને કામ કરવાના રીતે કામ પણ કરવું પડે. મિત્રો, જાગૃતિ કામ ખેતીનું પણ એટલું કરે છે, તમને તો ખબર જ હશે, કે કારણ કે તમે તો રોજ વિડિયા જોતા હશો. એટલે ખેતી કામ પણ બહુ કરે છે અને એનું એક કહેવાનો મતલબ કે નથી કહેતા કે સપનું, જેનું સપનું હોય ને એનું હંમેશા માટે પૂરું કરવું પડે છે. એટલે એને ગીત ગાવાનું એક સપનું હતું, એટલે આપણે આજે પૂરું કર્યું છે ફાઇનલ. અને મિત્રો, આપણે યુટ્યુબમાં પણ જે શીનુ ડિજિટલ ચેનલની અંદર આપણો આ ગીત આવવાનું છે. અને મિત્રો, મારે નાનપણથી સપનું હતું કે હું ગીત ગાઉં, અને આપણે કોઈ દિવસ માઇકમાં ગીત ગાયેલું નતું. મેં કોઈ દિવસ માઇકમાં ગીત ગાયેલું નતું, પણ આજે હે ને મેં માઇકમાં ગીત ગાયું અને મજા આવી ગઈ. અને આજ મારું સપનું પૂરું થઈ ગયું. ભલે મેં કોઈ દિવસ ગાયેલું નતું, મને આવડતું નતું, તે છતાંય મેં આજે ગીત ગાયું, એટલે મને બહુ જ મજા આવી ગઈ. વિક્રમભાઈ, રસ્તો રેડી જાય છે? રેડી. અને ફ્રેન્ડ અમારે નિકુલભાઈ ને રસ્તાની ખબર નહીં. ભાઈ બાબરની બજારમાં હા તો હજુ શું કર, બાબર તો પહેલી વખત આવ્યા છું નિકુલભાઈ. બાબર આવી લઉં, પણ શું આ રસ્તાનો આપણે અનુભવ નહીં યાર. અનુભવ નથી એમ. અમારે તો યાર અત્યારે રોજ દાડો ઉગન જણ કે ભાભરમાં ફરતા હોય એવું લાગે છે. કાઈ નહીં ના જાગૃતિ, આપણે તો ભાભર ની બધી ગલી બધી જોઈ લીધી ને. કોઈ દિવસ ભાભર જોયેલું નતું, પણ હવે તો ભાભરમાં ગમે એમ એકલી રખડી આવું. શું કે અમારે રહેવાનું યાર ભાભર નજીક અત્યારે, અને નહીં બધું બીજા ત્રીજા 5 દાડે આવવાનું થાય, એટલે બધું એવી રીતે મુલાકાત કરતા હોય છે. તો ફ્રેન્ડ્સ, અમે અત્યારે ભાભરની સિટીની અંદર છીએ, જોઈ લો તમે. આ છે મિત્રો ભાભરની સિટી, અને ભાભરની અત્યારે દિવસ રેકોર્ડિંગ કરીને અમે જઈ રહ્યા છીએ ઘર તરફ. અને હવે મિત્રો, જાગૃતિ ભૂખ બીજી લાગી નથી ને? ભૂખ લાગે, નાસ્તો કરવા એનો ને. એટલે જાગૃતિને ભૂખ લાગી છે, હવે આપણે એમને થોડો ઘણો નાસ્તો કરાવી દઈએ. અત્યારે શું કે રોટલા તો ઘરે જઈને ખાવાના છે, એટલે અત્યારે અમારા ડ્રાઈવર પણ ભૂખા થયા હશે. ચલો,